જમ્મુના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીના વેપારી મંડળો દ્વારા આવતીકાલ રોજ બંધનું એલાન કરવામાં આવ્યું છે. તો મોરબી ખાદ્ય તેલ વેપારી એસોસિએશન, ધ ગ્રેન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન, મોરબી પ્લાસ્ટિક એસોસિએશન સહિત અનેક વેપારી મંડળો દ્વારા આવતીકાલ સવારે 9:30 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની આગેવાનીમાં વિરોધની રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ રેલી સરનાળા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી શરૂ થશે. તો આ રેલી નહેરુ ગેટ ચોક ખાતે પૂર્ણ થશે. ત્યાં આતંકવાદના પુતળાનું દહન પણ કરવામાં આવનાર છે. તો પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ધર્મ પૂછીને હુમલો કર્યો હતો. આ ઘટનાથી હિન્દુ વેપારીઓમાં રોષ ફેલાયો છે. તો વેપારીઓ ઉપરાંત નગરજનો પણ વિરોધ રેલીમાં જોડાશે. તો મોરબીની મુખ્ય બજારોમાં આવેલી તમામ દુકાનો બંધ રહેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.